ફરી એક ધમાલ અને ધમાલથી બી કમાલની વિડીયો લઈને આપણે તમારા માટે આવી ગયા છે। 40 રૂપિયામાં ફક્ત અને ફક્ત 40 રૂપિયામાં ચિકન ગ્રીલ સેન્ડવિચ ક્યાં મળવાની છે? તમારા પાછળ જો ઘર કા જાયકા જે રેસ્ટોરન્ટમાં તમને મળવાની છે ને તમારા એરિયામાં મળતી હોય તો મને અવશ્યથી કોમેન્ટમાં જણાવજો। ફક્ત અને ફક્ત 40 રૂપિયામાં તમને એટલે ગ્રીલ સેન્ડવિચ મળી જવાની છે અને બીજી માહિતી છે તે આપણે તમને આપી દઈએ છીએ। વિડીયો તો ઘણા લોકો બનાવે પણ છે, પણ આપણે વિડીયો બનાવે છે ને એનો હેતુ એ રહી છે કે તમારા પોકેટ પર વજન ના પડે, મીડિયમ ક્લાસ બી છે ને અફોર્ડ કરી શકે એવી જ પ્રાઇસમાં આપણે બધી વસ્તુ લઈને આવે છે ને પ્રાઇસ લેસ તો હોય છે પણ ખાવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ બી આપણે નથી ચાહતા। તો આનું લોકેશન સૌથી પહેલાં મેં તમને આપી દઉં, કફલેટા ગામમાં તમારે આવવાનું રહેશે અને એટલે શું વેરાયટી મળવાની છે ને ઘરકા જાયકામાં બિરયાનીથી લઈને ખીચડોથી લઈને ડબ્બા ચિકનથી લઈને ચિકન પરાઠા બધી જ વેરાયટી એટલે મળી જવાની છે ને અપકમિંગ સૂનમાં રહેવાની છે ચાઇનીઝની વેરાયટી ને ફાસ્ટ ફૂડની વેરાયટી એટલે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે ને એટલે ચાલુ કરનાર આપણા અબ્દુલ્લાભાઈ ને એમના ફ્રેન્ડ છે યુકેમાં જેમના તરફથી આ ચાલુ કરવામાં આવી છે ને કુલ્લર ચાઇની મેન ફેસિલિટી બીજી એટલે લઈને આવ્યા છે। તો આપણા અબ્દુલ્લાભાઈને એક બે સવાલ પૂછી લઈ છે ટૂંક અને શોર્ટમાં કે આપણે બહુ લાંબી વાત નથી કરવાના કે એટલે તમારો ફાયદો જ થવાનો છે। હોટલનું ટેસ્ટ તો એક નંબર રહેવાનું છે। અબ્દુલ્લાભાઈ કેમ છો? મજામાં છો? અલ્હમ્દુલિલ્લાહ। તો એટલે તમે આટલી નોર્મલ પ્રાઇસમાં મેન્યુ જે તમારું રાખ્યું છે એનું સર્વ કરવાનું કંઈ અલગ માઇન્ડ કે એવું કંઈ સોચ તમારી? બસ કે બધાને ખાવાનું સરળ પડે। હા, આજે એવા નોર્મલ ફેમિલી વાળા બી જે ફરી રહ્યા હોય કે એમને બધું મોંઘું પડે છે એમ, બરાબર, તો એમને સસ્તું ખાવાનું મળી રહે અને સારું ઘરનું ખાવાનું મળી રહે। તો તમને ઘરની જ બધી મસાલાથી લઈને વેરાયટીમાં તમને જમવાનું એટલે મળી જાય છે। તો એટલે તમે અવશ્યથી વિઝિટ કરજો। જે કફલેટા બસ સ્ટોપને એક્ઝેક્ટ સામે આ રેસ્ટોરન્ટ આવી છે ને એટલે તમને બધી જ વેરાયટી છે ને એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં મળશે, કોઈ તમારા ગજા પર વજન પડવાનો નથી। તો અવશ્યથી વિઝિટ કરી લેજો ને એક બે જણા આપણા મિત્ર છે તેમનાથી બી થોડું રિવ્યૂ લઈ લે છે। તો તમે કંઈ કહેવા માંગો હોટલના વિશે? આ અબ્દુલ્લાભાઈ મારા ફ્રેન્ડ જ છે, બરાબર, હવે ઘણા મહેનતી બી છે અને આ ફિલ્ડમાં એવું ગાડી હોસ્પિટલમાં એક આપણે કેન્ટીન પણ ચલાવે છે, બરાબર। તો મને આશા છે કે એમનો જાયકા એકદમ સારો જ હશે, એ ચોક્કસ એ સારું બનાવશે જ ને લોકોને સર્વિસ આપશે જ, કેમ કે એમને એક્સપિરિયન્સ જૂનો છે। તો તમે બી અવશ્યથી એટલે વિઝિટ કરજો, કેમ કે જૂના માણસ જેટલું બી જમવાનું બનાવે ને તો તેના પછાડી એક્સપિરિયન્સ અને તજુર્બો હોય ને તો તે જમવાનું એકદમ અતિશય ખૂબસૂરત અને એનો સ્વાદિષ્ટ જ અલગ હોય છે। તો અવશ્યથી તમે આ રેસ્ટોરન્ટ પર વિઝિટ કરી લેજો ને મેન્યુ લિસ્ટમાં જોઈ લો કે કેટલીઓ વેરાયટી તમને એટલે મળી જવાની છે। થેન્ક યુ।